નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે છેલ્લે ઓફલાઈન ક્લાસ ચાલુ હતો ત્યારે ચેપ્ટર નંબર 16 છે આબોહવા, તે આપણે પૂર્ણ કર્યું હતું. હવે આપણે આગળ ચેપ્ટર નંબર 17ની વાત કરવાની છે. તો મિત્રો, ચેપ્ટર નંબર 17 છે આપણું કુદરતી વનસ્પતિ. બરોબર, ચેપ્ટર નંબર 17 છે કુદરતી વનસ્પતિ. તો આપણે આ પાઠની અંદર વનસ્પતિ વિશે વાત કરવાની છે. બરોબર, અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, વનસ્પતિના અલગ અલગ પ્રકારો, વનસ્પતિને જે અત્યારે ભારતની અંદર વિવિધતા રહેલી છે, એટલે કે અલગ અલગ પ્રકારની વનસ્પતિ ભારતની અંદર જોવા મળે છે, તો એના માટે કયા કારણો જવાબદાર છે એ કારણોની, પછી જંગલોના અલગ અલગ પ્રકારો, એ બધી આપણે આ પાઠની અંદર વાત કરવાની છે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ પાઠ નંબર 17 કુદરતી વનસ્પતિ. તો વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. બરોબર, વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. ભાઈ, અત્યારે માનવીએ પોતાનું જીવન જીવવા માટે વનસ્પતિની ખાસ જરૂરિયાત રહે છે. બરોબર, વનસ્પતિ એટલે જ તે અત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ વૃક્ષો વાવવાના અને એવા બધા કાર્યક્રમો થાય છે કે ભાઈ વધારેમાં વધારે જેમ વૃક્ષો વવાય એમ માનવ જાતને છે એ જરૂરી છે. બરોબર, એટલે કે વનસ્પતિ છે એ માનવીને ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય એક શું છે, અંગ છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી અત્યારે મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે. બરોબર, આજે છે વનસ્પતિ વગરનું જીવન છે એ એક ટૂંકમાં અત્યારે કલ્પના બહારનું થઈ જાય છે. બરોબર, કે ભાઈ આપણે જીવન જીવવા માટે છે એ ખાસ વનસ્પતિની જરૂરિયાત રહે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોની વાત કરીએ તો પ્રાચીન શાસ્ત્રોમાં પણ વનસ્પતિનું ખૂબ મહત્વ રહેલું. બરોબર, કે ભાઈ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં લખેલું છે કે માનવીઓ છે એ વનસ્પતિઓને આમ કહેવાય ને, વનસ્પતિની પૂજા કરતા હતા. બરોબર, આપણી સંસ્કૃતિની વાત કરીએ તો સંસ્કૃતિની અંદર પણ વનસ્પતિની પૂજા, ભાઈ વડ સાવિત્રીના વ્રત કરતા, બરોબર, કે તુલસી માની પૂજા કરતા. તો આ બધું આપણું શું તો કે વનસ્પતિ સાથેનો આપણો સંબંધ દર્શાવે છે. બરોબર, તો આમ પ્રાચીન સમયમાં વનસ્પતિનું એટલું મહત્વ હતું. બરોબર, અને આધુનિક વિજ્ઞાનનો જે અત્યારે યુગ છે, બરોબર, એ પણ આધુનિક વિજ્ઞાન પણ એવું સ્વીકારે છે કે વનસ્પતિ અત્યારે જરૂરી છે. બરોબર, વનસ્પતિ આપણને ઘણી બધી રીતે જરૂરી છે, આગળ આવશે આપણે ભણવાનું. તો આમ વનસ્પતિ છે એ આપણે જરૂરી છે એવું આપણું આધુનિક વિજ્ઞાન પણ છે એ સ્વીકારે છે. આગળ, ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. કે વૈવિધ્યસભર એટલે શું મિત્રો? તો કે વૈવિધ્યસભર એટલે કે વિવિધતા. બરોબર, કે ભાઈ ભારતનું જે કુદરતી વનસ્પતિ છે એ અલગ અલગ ઘણી બધી શું દર્શાવે છે? તો કે વિવિધતાઓ દર્શાવે છે. બરોબર, ખૂબ જ વિવિધતા ભારત દેશના વનસ્પતિની અંદર રહેલી છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. આખા વિશ્વના દેશોની વાત કરીએ તો વિશ્વમાં વનસ્પતિની જે વિવિધતાઓ છે, અલગ અલગ પ્રકારના જે ઘણા બધા વનસ્પતિઓ છે, વનસ્પતિની વિવિધતા છે. તો વનસ્પતિના આ વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત છે આખા વિશ્વની અંદર 10મું સ્થાન ધરાવે છે. એટલે કે આપણીથી આગળ એવા 9 દેશો છે કે જે વનસ્પતિમાં વિવિધતામાં આગળ છે. બરોબર, જ્યારે એશિયા ખંડની વાત કરીએ તો એશિયા ખંડમાં ભારતનું સ્થાન કેટલામું છે? 4થું છે. વૃક્ષોના સમૂહને જંગલો કહેવાય છે. મિત્રો, વૃક્ષોના સમૂહ હોય, ઘણા બધા વૃક્ષો હોય, એ વૃક્ષોના સમૂહને શું કહેવાય છે? જંગલો કહેવાય છે. જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય છે. મિત્રો, આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે કે ભાઈ જે વૃક્ષો
કોઈ પણ માનવીની સહાયતા વગર કુદરતી અવસ્થામાં એની આપમેળે, બરોબર, એમાં પાણી પાવા માનવીઓ જાતા ન હોય, એની સાર સંભાળ કરવા માનવીઓ જાતા ન હોય, એ પોતે આપમેળે છે એ ઉગી નીકળતા હોય, આવા ઉગી નીકળતા વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય છે. બરોબર, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો કે જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને શું કહેવાય છે? કુદરતી વનસ્પતિ કહેવાય છે. અને આ જ જે કુદરતી વનસ્પતિ છે એ આપણો પાઠનો શું છે? તો કે મુખ્ય મુદ્દો છે. બરોબર, તો ચાલો હવે આપણો પાઠનો જે મેઇન મુદ્દો છે આવે છે, તો કે ભાઈ કુદરતી વનસ્પતિ. તો કે ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે. આજે ભારતની અંદર જે વનસ્પતિમાં વિવિધતા રહેલી છે, કુદરતી વનસ્પતિમાં જે વિવિધતા એટલે કે વિવિધ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે છે, તો એના માટે નીચેના જે કારણો છે એ જવાબદાર છે. અને એ જ કારણો કેટલા છે? તો કે 6 છે, અને જે આપણે યાદ રાખવાના છે મિત્રો. પ્રશ્ન એવો પૂછાય કે ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા કયા કારણોને લીધે સર્જાય છે? તો કે એમાં સૌથી પહેલું છે ભૂપૃષ્ઠ. તો કે ભૂપૃષ્ઠના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. ત્યાર પછી બીજું છે બીજું છે જમીનના કારણે પણ વિવિધતા આપણને જોવા મળે. ત્યાર પછી ત્રીજું છે તાપમાન. તો કે તાપમાનના કારણે પણ આપણને છે એ વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી સૂર્યપ્રકાશના કારણે પણ વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી છે વરસાદના પ્રમાણના કારણે પણ વિવિધતા જોવા મળે છે. અને ત્યાર પછી છઠ્ઠું છે ભેજ. તો આ 6 કારણોના આધારે આપણા ભારતની કુદરતી વનસ્પતિમાં શું જોવા મળે છે? તો કે વિવિધતા જોવા મળે છે. તો ખાસ મિત્રો યાદ રાખવાના છે 6 કારણો. સૌથી પહેલું ભૂપૃષ્ઠ, બીજું જમીન, ત્રીજું તાપમાન, ચોથું સૂર્યપ્રકાશ, પાંચમું વરસાદનું પ્રમાણ, અને છઠ્ઠું છે ભેજ. તો આ જે કારણો છે એના વિશે આપણે આગળ વાત કરીએ. તો કે ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશ એ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આ ભૂપૃષ્ઠમાં આવેલી વિવિધતા છે. બરોબર, ક્યાંક આપણે જોઈએ તો ભારતની અંદર પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, રણ પ્રદેશ છે. આ બધી આપણા ભારતની વિવિધતા કેવી છે? તો કે ભૂપૃષ્ઠમાં વિવિધતા છે. કે અલગ અલગ ભૂપૃષ્ઠ હોવાને કારણે આપણી વનસ્પતિ, જે કુદરતી વનસ્પતિ છે, એમાં પણ આપણને શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી આ ભૂપૃષ્ઠના આધારે હવે આવે છે જમીનનું. તો કે ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જે આપણે આગળ ભણીને આવ્યા. જેમ કે કાપની, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન વગેરે જમીન. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. બરોબર, આમ ભારતની અંદર અલગ અલગ પ્રકારની જે જમીનો આવેલી છે, આ જમીનોના કારણે પણ છે એ આપણને શું જોવા મળે છે? તો કે ભાઈ વિવિધતા જોવા મળે છે. બરોબર, કે ભાઈ જમીનની વાત કરીએ તો ભારતની અંદર કાપની જમીન છે, કાળી જમીન છે, પહાડી જમીન છે, રણ પ્રકારની જમીન છે. એ બધી જમીનમાં વિવિધતા હોવાને કારણે વનસ્પતિ જીવનમાં શું આવે છે? વૈવિધ્ય આવે છે. ત્યાર પછી તાપમાનની વાત કરીએ તો કે ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. આપણે ઉત્તરમાં છે એ હિમાલયના ઠંડા પ્રદેશોમાં જઈએ તો ત્યાં તાપમાન ખૂબ જ કેવું હોય છે? નીચું હોય છે. જ્યારે દક્ષિણના દ્વીપકલ્પીય વિસ્તારોની અંદર જઈએ તો ત્યાં તાપમાન ખૂબ જ ઊંચું હોય છે, અને ભેજનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. બરોબર, તો આવી રીતે છે એ તાપમાન વધુ ઓછું હોવાને કારણે તાપમાનમાં જે આ ઉત્તર અને દક્ષિણની અંદર જે તફાવત છે, એ તફાવતના કારણે
આપણને છે એ વનસ્પતિમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી કોઈપણ પ્રદેશોમાં મળતા સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. કોઈપણ પ્રદેશને સૂર્યપ્રકાશ કેટલો મળશે એ શેના પર આધાર રાખે? તો કે એ પ્રદેશનો અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. બરોબર, સમુદ્રથી એનો અક્ષાંશ વિશે અને સમુદ્રની ઊંચાઈ, બરોબર, એના પર છે એ શું આધાર રાખતું હોય છે? તો કે ભાઈ સૂર્યપ્રકાશ આધાર રાખતો હોય છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. જ્યાં વરસાદ વધુ હોય, સૂર્યપ્રકાશ મેળવતા હોય એવા પ્રદેશોની અંદર છે એ વનસ્પતિનો વિકાસ કેવો થાય છે? ઝડપી થાય છે. જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મળતો હોય કે પછી ઓછું વરસાદ મળતો હોય ત્યાં વનસ્પતિનો વિકાસ છે ઝડપી થતો નથી. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ, વરસાદના કારણે પણ, ભેજના કારણે પણ આપણને છે એ વનસ્પતિમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. વરસાદનું વિતરણ કેવું છે? તો કે અસમાન છે. ક્યાંક વરસાદ છે એ વધારે પડતો પડે છે, ક્યાંક વરસાદ છે એ કેવો પડે છે? ઓછો પડે છે. બરોબર, આપણે 16મા પાઠની અંદર વાત કરી કે ભાઈ ક્યાં વરસાદ વધુ પડે છે અને ક્યાં વરસાદ ઓછો પડે છે. બરોબર, તો આ અમુક વિસ્તારની અંદર વરસાદ વધુ, અમુક વિસ્તારની અંદર વરસાદ ઓછો, તેના કારણે શું થાય છે? તો કે તેના કારણે છે એ વનસ્પતિમાં આપણને વિવિધતા જોવા મળે છે. હવે મિત્રો ખાસ યાદ રાખવા જેવું કે ભારતમાં લગભગ 5000 જાતના શું થાય છે? વૃક્ષો થાય છે. ભારતની અંદર અલગ અલગ કેટલા? 5000 જાતના શું થાય છે? વૃક્ષો થાય છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો તો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી એટલે કેવા? તો કે એ વૃક્ષોમાં થતો જે કાંઈ આપણને પેદાશ મળે એ પેદાશ પોતે કંઈક પૈસા કમાઈને આપણને આપતી હોય, એટલે કે એ પેદાશનો વપરાશ થતો હોય કે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતું હોય. બરાબર, ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતું હોય એવા વૃક્ષો છે એ કેટલા? તો કે ભાઈ 450 જાતના છે. આ ઉપરાંત 15000 પ્રકારના ફૂલવાળા છોડ છે. 15000 જેટલા છે એ ભારતની અંદર શું? તો કે ફૂલના છોડવાઓ થાય છે, જે વિશ્વના લગભગ 6% છે. બરોબર, આખા વિશ્વની અંદર જેટલી જાતના ફૂલના છોડ થાય છે એના 6% ફૂલના છોડ ક્યાં થાય છે? ભારતમાં. અને કેટલા છે? તો કે ભાઈ 15%. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, જેને ફર્ન કહેવાય, પછી શેવાળ, કુંજાઈ વગેરે આપણા દેશમાં થાય છે. આ બધા વનસ્પતિ એવા છે જે પુષ્પ થતા હોય નહીં. બરોબર, એવી વનસ્પતિ તો કે ભાઈ હંસરાજ, શેવાળ, કુંજાઈ એ બધા આપણા દેશની અંદર થાય છે. અને પ્રશ્ન પરીક્ષામાં એવો પૂછાય કે અપુષ્પ વનસ્પતિના નામ જણાવો, અથવા તો અપુષ્પ વનસ્પતિના નામ લખો. તો અપુષ્પ વનસ્પતિમાં એક આવશે હંસરાજ, એક આવશે શેવાળ અને એક આવશે કુંજાઈ. બરોબર, આ કેવી વનસ્પતિ છે? તો કે અપુષ્પ વનસ્પતિ છે. ત્યાર પછી તો કે ભાઈ ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. બરોબર, પ્રાચીન સમયથી છે એ ભારત ઔષધીય વનસ્પતિઓ માટે જાણીતો છે. કે ભારતની અંદર ઘણી બધી એવી ઔષધિઓ થાય છે કે જે ઔષધિ તરીકે એટલે કે દવા તરીકે ઉપયોગી છે. બરોબર, અને વિશ્વના દેશના લોકોને બરોબર ઔષધીય વનસ્પતિઓ પૂરી પાડવાનું કામ કોણે કર્યું છે? તો કે ભારતે કર્યું છે. આયુર્વેદના લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું છે. લગભગ કેટલા? તો કે 2000 વનસ્પતિઓ ઔષધિ તરીકે વાપરવાનું વર્ણન છે એ આયુર્વેદમાં કરેલું
છે, બરાબર. 2000 વનસ્પતિઓ ઔષધીય તરીકે વપરાય છે. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. આમ આપણે કહી શકીએ કે ભારત છે એ વૈવિધ્યસભર એટલે કે વિવિધતા ભરેલી કુદરતી વનસ્પતિઓ ધરાવે છે, બરોબર. તો કે ભાઈ કેવી રીતે? તો કે ભાઈ 5000 જાતના વૃક્ષો થાય છે ભારતની અંદર. 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. 15000 જેટલા શું થાય છે? તો કે ફૂલવાળા છોડ થાય છે. પછી અપુષ્પ વનસ્પતિઓ પણ થાય છે, હંસરાજ, શેવાળ, કુંજાઈ. ત્યાર પછી છે એ 2000 જેટલી તો ઔષધીય વનસ્પતિનું વર્ણન આપણા આયુર્વેદની અંદર કરવામાં આવ્યું છે, બરોબર. તો આવી રીતે છે એ વનસ્પતિમાં વૈવિધ્ય, બરોબર, અને એ કુદરતી વૈવિધ્ય. પછી આ પ્રશ્ન એમ પૂછાઈ શકે કે ભાઈ ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે, સમજાવો, બરોબર. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે, સમજાવો. તો એની અંદર આ બધું હું મને બોલ્યો એ આવશે. ભારતના લગભગ 5000 જાતના વૃક્ષો, ત્યાંથી આપણે શરૂ કરવાનું, અને એ ભારતના વનસ્પતિનું શું છે? વૈવિધ્ય છે. તો મિત્રો આ રીતે આપણો પાઠનો પહેલો મુદ્દો એટલે કે કુદરતી વનસ્પતિ એ થાય છે પૂરો. હવે આવે છે પાઠનો બીજો ટોપિક એટલે કે કુદરતી વનસ્પતિના પ્રકારો, બરાબર. કુદરતી વનસ્પતિના પ્રકારો. તો કે કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત છે. કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ એટલે કે કોઈ પણ વૃક્ષ છે એને ઉગવું, વનસ્પતિને ઉગવું, અને એ ઉગીને પછી છે બળી ન જાય એટલે કે અસ્તિત્વ એનું રહે, બરોબર. એ શેના પર આધારિત છે? તો કે એ ત્યાંની આબોહવા ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? આબોહવા ઉપર આધારિત છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે. જે પ્રદેશની અંદર આપણને સમાન આબોહવા જોવા મળે ત્યાં વનસ્પતિ કેવી હોય છે? સમાન હોય છે, બરોબર. જ્યાં આપણને આબોહવા સમાન જોવા મળે ત્યાં વનસ્પતિ કેવી? તો કે ભાઈ સમાન હોય છે. અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહને કે જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવાય છે. આવા પર્યાવરણીય સામ્યતા એટલે શું? તો કે ભાઈ સરખાપણું. આવું પર્યાવરણીય સરખાપણું જો જોવા મળતું હોય, બરોબર, તો એવા પ્રદેશને, એવા સમૂહને, એવા જૂથને શું કહેવાય છે? તો કે કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવાય છે, બરોબર. બરોબર. તો પ્રશ્ન પૂછાય મિત્રો, કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહેવાય? તો કે પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહને કે જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવાય છે. ત્યાર પછી ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાને આધારે કુદરતી વનસ્પતિને 5 વિભાગમાં વહેંચી શકાય છે, બરોબર. ઊંચાઈ, તાપમાન, જમીન, વરસાદ, આની વિવિધતાને આધારે કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? તો કે 5 ભાગમાં વહેંચી શકાય છે. અને આ 5 ભાગ મિત્રો આપણે ખાસ યાદ રાખવાના છે, બરોબર. તો પહેલો ભાગ છે તો કે ભાઈ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બરોબર. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ત્યાર પછી બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ત્યાર પછી ત્રીજું છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ત્યાર પછી ચોથું છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. ત્યાર પછી પાંચમું છે ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલો પણ કહેવાય છે, બરોબર. ભરતીના જંગલો અથવા તો મેંગ્રુવ જંગલો પણ કહેવાય છે, બરોબર. તો ભરતીના જંગલો અથવા તો મેંગ્રુવ જંગલો પણ કહેવાય છે. તો આ છે 5 વિભાગમાં જે કુદરતી વનસ્પતિને વહેંચી છે એ 5 વિભાગ છે. હવે આવે છે એમાંનો સૌથી પહેલો વિભાગ જે આપણે ડિટેલમાં ભણવાનું છે. એમ બધા વિભાગો વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે. એમાંનો સૌથી પહેલો એટલે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો કે સૌથી પહેલાનું વિતરણ, ભાઈ આવા જંગલો આપણને ક્યાં ક્યાં જોવા મળે? તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો
ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 અંશ સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે તે પ્રદેશોમાં આવેલા હોય છે. એક તો આબોહવા કેવી, તો કે ભાઈ ગરમ અને ભેજવાળી હોય, ગરમ અને ભેજવાળા પ્રદેશો હોય. ત્યાર પછી ઉષ્ણકટિબંધીય પ્રદેશો હોય, બરોબર. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે ગરમ અને ભેજવાળા પ્રદેશમાં, જ્યાં સરેરાશ આખા વર્ષનો કેટલો વરસાદ પડતો હોય, તો કે 200 સેમી જેટલો વરસાદ પડતો હોય. સરેરાશ વર્ષનો 22 અંશ સેલ્સિયસ કરતાં વધુ શું જોવા મળતું હોય, તાપમાન જોવા મળતું હોય. તે પ્રદેશોની અંદર આપણને છે એ આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. આ જંગલો ભારતના પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, બરાબર, ભારતના પશ્ચિમ ઘાટ પાસે આવેલા વધુ વરસાદી વિસ્તારોની અંદર છે એ આ જંગલો. ત્યાર પછી લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં, તમિલનાડુના તટીય પ્રદેશોમાં આપણને છે આ વરસાદ આ જંગલો જોવા મળે છે. કેવા જંગલો, તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બરોબર. તો આ એનું વિતરણ હતું મિત્રો. ક્યાં ક્યાં આપણને આવા જંગલો જોવા મળે, એને તાપમાન કેવું જોવે, વરસાદ કેવો જોવે, બરોબર. ત્યાર પછી એમાં વૃક્ષો કયા કયા આવે, તો કે ભાઈ મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો આપણને છે એ આવા જંગલોની અંદર જોવા મળે છે, આવા વિસ્તારની અંદર જોવા મળે છે. ત્યાર પછી હવે આવે છે વિશેષતા, તો કે અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરથી ઊંચા હોય છે. આ જે વૃક્ષો છે એ મોટા ભાગે 60 મીટરથી કેવા હોય છે, ઊંચા હોય છે. જાડી ઝાખરાને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે, બરોબર. ગીચ હોય છે, ગીચ જંગલો જાડી ઝાખરાવાળા, એટલે ત્યાં ભેજનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે. આ જંગલો પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. આ જંગલોને પાનખર એવી કોઈ ઋતુ હોય નહીં. કેમ ભાઈ, પાનખર ઋતુની અંદર તો કે ભાઈ પાનખર ઋતુ આવે એટલે વૃક્ષના બધા પાંદડા ખરી જાય અને નવા પાંદડા આવે. પરંતુ આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ આવતી નથી, એટલે કે સમગ્ર પાંદડા છે એ ખરી જતા હોય ને પાછા નવા પાંદડા આવે ને એવું આ વૃક્ષોમાં થતું નથી. આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે, બરોબર. 12 માસ છે એ નિત્ય કેવા, તો કે ભાઈ લીલા જ રહે છે, એટલા માટે એને કેવા જંગલો કહેવાય છે, નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે, બરોબર. તો આ રીતે મિત્રો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો કે ભાઈ જ્યાં ગરમ અને ભેજવાળા પ્રદેશો હોય, વાર્ષિક સરેરાશ વરસાદ 200 સેમી કરતાં વધુ હોય, વાર્ષિક સરેરાશ તાપમાન 22 અંશ સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે. ત્યાર પછી ભારતની અંદર ક્યાં, તો કે પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં, તમિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે. કયા કયા વૃક્ષો, તો કે ભાઈ મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. આ વૃક્ષોની વિશેષતા, તો કે અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર ઊંચા હોય છે, જાડી ઝાખરાવાળા હોય છે એટલે ભેજનું પ્રમાણ વધારે હોય છે. ત્યાર પછી પાનખર ઋતુ આવતી નથી, 12 માસ કેવા રહે છે, પાંદડા લીલા, વૃક્ષો લીલા રહે છે, એટલા માટે આને નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે, નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે, બરોબર. તો આ રીતે છે એ આપણને જંગલોની ટૂંકમાં છે એ માહિતી આપી છે. નિત્ય લીલા જંગલો એટલે આવો કલર જોવાનો આપણે, જો મિત્રો કેવો કલર, આવો કલર જોવાનો. એ બધા જંગલો કેવા છે, નિત્ય લીલા. તો કે અહીંયા જુઓ તમે, આ બધા કેવા જંગલો, નિત્ય લીલા જંગલો કે જે પશ્ચિમ ઘાટ ઉપર આવેલા છે. ત્યાર પછી અહીંયા અંદમાન નિકોબાર ટાપુ, ત્યાર પછી લક્ષદ્વીપ ટાપુ, આઈકડે બધા છે એ કેવા છે, નિત્ય લીલા જંગલો છે. પછી અહીંયા જુઓ, આ બધા કેવા, નિત્ય લીલા જંગલો છે, બરોબર. ત્યાર પછી હવે આવે છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, બરોબર. હવે આવે છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો.
તો કે ભાઈ વિતરણ સામાન્ય રીતે આ જંગલોને 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે, કે જ્યાં વરસાદ કેવો હોય તો કે 70થી 200 સેમી સુધીનો વરસાદ હોય ત્યાં આપણને આ જંગલો જોવા મળે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયના તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલોનું પ્રમાણ ખૂબ જ ભારતમાં વધારે પડતું છે. આ જંગલોની અંદર છે, આ જંગલોનું પ્રમાણ ભારતમાં ખૂબ જ કેવું છે? વધારે છે. હવે એમાં વૃક્ષો કેવા કેવા? તો કે ભાઈ વૃક્ષોમાં સાગ, સાલ, શીશમ, ચંદન, ખેર, વાંસ વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. આ જંગલોની અંદર છે એ આવા બધા પ્રકારના શું જોવા મળે છે? વૃક્ષો, સાગ, સાલ, શીશમ, ચંદન, ખેર, વાંસ વગેરે. હવે આ વૃક્ષની વિશેષતા શું? તો કે અહીંના વૃક્ષોની વિશેષતા પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. બરોબર, 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડાને શું કરી નાખે છે? ખેરવી નાખે છે. અને દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. બરોબર, બધા વૃક્ષોની જે જાતિઓ હોય, વૃક્ષોની પ્રજાતિઓ, એનો અલગ અલગ પાન ખેરવવાનો ટાઈમ હોય છે. બરોબર, એક સાથે બધાયના પાન ખરી જતા હોતા નથી. એક સાથે જંગલો હાવ હુકા થઈ જતા નથી. એનો ચોક્કસ ટાઈમ હોય છે. મોસમ પ્રમાણે એનો શું? તો કે ભાઈ પાન ખેરવતા હોવાથી એને મોસમી જંગલો પણ કહેવાય છે. આ જંગલો છે એ મોસમી જંગલો પણ કહેવાય છે, કારણ કે મોસમ પ્રમાણે શું કરતા હોય છે? તો કે પાન ખેરવતા હોય છે, પોતાના પાન ખેરવતા હોય છે. બરોબર, તો જોઈ લઈએ મોસમી જંગલો પણ છે એ ભારતના નકશામાં. બરોબર, મોસમી જંગલો, બરોબર, એટલે કે એક જ મિનિટ, ખરાવ જંગલો. મોસમી જંગલો એટલે કે ખરાવ જંગલો. તો કે ખરાવ જંગલોનો આપણે રંગ જોઈએ તો થોડોક લીલો છે, પણ આછો લીલો છે. થોડોક કેવો લીલો છે? આછો લીલો. તો આછા લીલામાં શું આવશે? તો કે જો આ બધો પ્રદેશ આવશે. બરોબર, આ બધો જે પ્રદેશ છે એ ખરાવ જંગલોમાં આવશે. ત્યાર પછી આ બાજુ વાત કરીએ તો આ પ્રદેશ છે ખરાવ જંગલોમાં આવશે. આ બધો પ્રદેશ, બરોબર, એ ખરાવ જંગલોની અંદર આવશે. બરોબર, તો આ બધા છે એ ખરાવ જંગલો છે. ત્યાર પછી હવે આવે છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. બરોબર, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો કે સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે. બરોબર, જ્યાં વરસાદ કેવો હોય? તો કે 70 સેમી કરતાં ઓછો વરસાદ હોય ત્યાં આપણને આવા જંગલો જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારમાં આવેલા છે. બરોબર, આટલા રાજ્યોની અંદર છે આવા જંગલો આપણને જોવા મળે છે. હવે વૃક્ષોમાં તો કે ભાઈ ખજૂર, બોયડી, બાવળ, થોર, ખીજડો વગેરે વૃક્ષો છે એ આપણને જોવા મળે છે. બરોબર, તો આ બધા વૃક્ષો જો આપણા ગુજરાતની અંદર પણ જોવા મળે, એટલે કે આપણા ગુજરાતની અંદર ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જોવા મળે છે. એની વિશેષતા છે અહીંના વૃક્ષો છોડના મૂળ લાંબા હોય છે, ઊંડા હોય છે અને ચારે તરફ ફેલાયેલા હોય છે. આ વૃક્ષોના મૂળ છે કેવા હોય છે? એક તો લાંબા હોય છે, ત્યાર પછી ઊંડા હોય છે અને ચારે તરફ શું? તો કે ભાઈ ફેલાયેલા હોય છે. પર્ણ ખૂબ જ નાના હોય છે, જેથી બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ધીમી રહે છે. અહીં વૃક્ષો છૂટા છવાયા આવેલા હોય છે. પર્ણો એના ખૂબ જ કેવા હોય છે? નાના હોય છે, તેથી બાષ્પ નિષ્કાશન એટલે કે બાષ્પીભવન જે આપણા વૃક્ષોમાંથી આકાશમાં થાય, બરોબર, એ ખૂબ જ કેવું? તો કે ભાઈ ધીમું જોવા મળે છે. બરોબર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો એ ખૂબ જ કેવી જોવા મળે છે? ધીમી જોવા મળે છે. અને વૃક્ષો બધા કેવા હોય છે? તો કે ભાઈ છૂટા છવાયા વૃક્ષો આવેલા હોય છે. બરોબર, તો આ રીતે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ત્યાર પછી હવે આવે છે
સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. અને એને બીજું છે એ હિમાલયની વનસ્પતિ પણ કહેવાય. તો એને અલગ અલગ 3 વિભાગમાં વહેંચી છે. તો કે હિમાલયના 1000 મીટરથી 2000 મીટર સુધી જોવા મળતા જંગલોમાં, બરોબર, અથવા તો વૃક્ષોમાં. તો કે ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તારમાં, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં જોવા મળે. આ જંગલોને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો પણ કહેવાય. એમાં વૃક્ષો કયા કયા? તો કે ઓક અને ચેસ્ટનટ, બરોબર, ઓક અને ચેસ્ટનટ વનસ્પતિ મુખ્ય છે. ત્યાર પછી 1500થી 3000 મીટરે વયા જાઓ હિમાલયમાં. ક્ષેત્રીય વિસ્તાર તો કે ભાઈ હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર, બરોબર. અને જંગલો કેવા જંગલો કહેવાય? તો શંકુદ્રુમ જંગલો કહેવાય. એમાં વૃક્ષો કયા? તો કે ભાઈ પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ. આ જંગલો ટૂંકમાં આ વૃક્ષોના નામ છે, બરોબર. તો હિમાલયની 1500થી 3000 મીટર સુધી આપણને જોવા મળે. ત્યાર પછી 3600 મીટરથી વધુ ઊંચાઈ ઉપર હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક, તો કે આલ્પાઇન અને ટૂંકું ઘાસ, જેને ટુંડ વનસ્પતિ પણ કહેવાય, ટુંડ્ર વનસ્પતિ પણ કહેવાય. તો એની અંદર સિલ્વર ફર આવશે અને જુનિફર બર્ચ, બરોબર. આ વનસ્પતિના નામ છે. તો આમ અલગ અલગ 3 વિભાગમાં વનસ્પતિ હિમાલયની વનસ્પતિને વહેંચી છે. ત્યાર પછી હવે આગળ તો કે ભાઈ શંકુદ્રુમ જંગલોની વિશેષતા શું છે? આપણે બીજો પ્રકાર જોઈએ શંકુદ્રુમ જંગલો. તો શંકુદ્રુમ જંગલોની વિશેષતા શું છે? તો કે શંકુ આકારના વૃક્ષો હોય છે. એક તો આકાર કેવો હોય છે? શંકુ જેવો, શંકુ આકારના વૃક્ષો હોય છે, જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય છે. જે હિમવર્ષાની અંદર વૃક્ષો ઉપર જે બરફ પડે એ બરફ છે એ શંકુ આકારના હોય છે, ઢાળવાળા હોય છે. એટલે એ શું? તો કે બરફ તરત સરકી જાય છે, એટલે કે નીચે લસરી જાય છે, જેથી વૃક્ષોને ભાર વધી જતો નથી, બરોબર. આવું થાય છે. વૃક્ષોના પાન લાલ, લાંબા, અણીદાર અને ચિકાસવાળા હોય છે. વૃક્ષોના પાન કેવા હોય છે? તો કે લાંબા, અણીદાર અને ચિકાસવાળા. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને શું કરે છે? સંગ્રહી રાખે છે. આ પ્રકારના પાંદડા છે, બરોબર, એ ભેજને લાંબો સમય સુધી સંગ્રહી શકે છે. તો આ ચોથા નંબરનું તો કે ભાઈ હિમાલયની વનસ્પતિ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. ત્યાર પછી હવે આવે છે ભરતીના જંગલો, બરોબર, ભરતીના જંગલો. તો કે એનું વિતરણ ભારતના દરિયા કિનારે, નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા હોય છે, બરોબર. ભારતના દરિયા કિનારે, નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં છે એ ભરતીના જંગલો આવેલા હોય છે. બંગાળની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારમાં, એટલે કે કાદવ કીચડવાળા વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. એમાં કેવા કેવા વૃક્ષો હોય? તો કે સુંદરી, ચેર એ અહીંની મુખ્ય વનસ્પતિઓ છે, બરોબર. તો આ રીતે ભરતીના કે મેંગ્રુવ જંગલો. તો મિત્રો આવી રીતે છે એ જંગલોને અલગ અલગ કેટલા વિભાગમાં વહેંચ્યા છે? તો કે 3 વિભાગમાં વહેંચ્યા છે, બરોબર. એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બરોબર, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, જેને હિમાલયની વનસ્પતિ પણ કહેવાય. ત્યાર પછી 5મું છે ભરતીના જંગલો, એટલે કે મેંગ્રુવ જંગલો, બરોબર. તો મિત્રો આજે આપણે છે એ અહીંયા સુધી રાખીએ. હવે આવતા લેક્ચરમાં અહીંથી આગળ એટલે કે જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા વિશે વાત કરશું, બરોબર. આટલું જે મેં તમને સમજાવ્યું છે એના આધારેના પ્રશ્ન પણ હું લેક્ચરની સાથે સાથે મોકલીશ. એટલે એ પ્રશ્નો તમારે છે એ બુકમાં ઉતારી લેવાના છે અને એ પ્રશ્નો 2 વાર લખવાના છે. તમારે 2 વાર પ્રશ્ન લખી અને પાકા કરવાના છે. ઓકે, બરોબર. એ તમારું હોમવર્ક રહેશે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં અહીંથી આગળ વાત કરશું, બરોબર. ચલો મિત્રો, આવજો. થેન્ક યુ.